हाय फ्रेंड्स, अलबत्त चैनल में तमारू फरी एक बार स्वागत है। आज थी आपणे शुरू करीए छीए नर्सिंग बूस्टर क्लास कि जो तमे कोईपण एक्जामनी तैयारी करता हो, चाहे सेंट्रलनी करता हो, चाहे स्टेटनी करता होय, पण तमारी तैयारीने आ बूस्ट करे एवी आपणे सीरीज चालू करी छे। जो तमे एमसीक्यू रीडिंग करी होय तो पण तमारा आनी अंदर बूस्ट थतुं रहेशे, दरेक एक्जाममां काम आवशे। आ पहेला मारी चेनल लाइक करी अने जो सब्सक्राइब ना करो सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी तमने दरेक विडियोनी नोटिफिकेशन्स मळी रहे। चलो આપણે શરૂઆત કરીએ અને હું તમને રેશનલ સાથે પણ થિયરી સાથે પણ સમજાવતો જઈશ કે સિવિયર જનરલાઇઝ એડીમા ઇઝ કોલ્ડ કે શરીરની અંદર સિવિયર જનરલાઇઝ એડીમા જોવા મળે ને આપણે શું કહીશું? મિક્સ એડીમા, પિટિંગ એડીમા, એના સારકા કે પછી ડિપેન્ડન્ટ એડીમા। તો આના પહેલાં જવાબ જોતા પહેલાં આપણે રેશનલ મસ્ત રીતે થિયરી સાથે હું સમજાવી દઉં, બરાબર? હવે જો આપણે આની અંદર થોડું ડિટેલ્સમાં જોઈએ કે અહીંયા આપણે એડીમાં છે, બરાબર? જનરલાઇઝ એડીમાની વાત કરીએ છીએ તો એની અંદર આપણે થોડું ડિટેલમાં જઈએ। એક ઇન્ફ્લામેશન્સ ટર્મ્સ એક્ઝામમાં પૂછાય છે આના રિલેટેડ, અને બીજી છે એડીમા, બરાબર? તો પહેલાં આપણે ઇન્ફ્લામેશન્સ વિશે ચર્ચા કરીએ કે ઇન્ફ્લામેશન્સ તમે કોને કહેશો કે ઇન્ફ્લામેશન્સ એ શું છે? જુઓ પહેલાં, ઇન્ફ્લામેશન્સ એક જાતનું રિએક્શન છે। શું છે? એક જાતનું રિએક્શન છે ઇન્ફ્લામેશન, યાદ રાખજો। હવે ઇન્ફ્લામેશન્સ કઈ રીતે જોવા મળે કે ઇન્જરીના કારણે, કોના કારણે? ઇન્જરીના કારણે આ રિએક્શન્સ જોવા મળતું હોય છે। એટલે કે ઇન્જરીઝ કોની અંદર જોવા મળે તો માઇક્રો સર્ક્યુલેશન્સની અંદર ઇન્જરી જોવા મળે, જેના પરિણામે ઇન્ફ્લામેશન્સ જોવા મળતું હોય છે। હવે આની અંદર શું બે કામ કરે? શું કામ કરે? બે કામ શું કરે કે એક તો તમારે પ્રોટેક્શન્સનું કામ કરે। શું કામ કરે? પ્રોટેક્શન્સનું કામ કરશે, અને બીજું એક રિસ્પોન્સનું કામ કરશે, બરાબર? એટલે આ રિએક્શન્સ જે માઇક્રો સર્ક્યુલેશન્સની અંદર ઇન્જરી થાય એટલે શું થાય? ત્યાં કેપિલરીઝની અંદર ઇન્જરીઝ થાય, પરિણામે આ કન્ડિશન્સ ડેવલપ થતી હોય છે। હવે બીજી વસ્તુ આપણે જોઈએ એડીમા વિશે। જો આ કોન્સેપ્ટ સમજી લેજો, અને એક્ઝામમાં 100% પૂછાય છે, બધી રીતે હું તમને કવર કરું છું। તો એડીમાની અંદર કઈ રીતે થશે? એડીમા એટલે કલેક્શન્સ ઓફ ફ્લુઇડ ઇન ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ, યાદ રાખજો, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ, બરાબર? કલેક્શન ઇન અ ફ્લુઇડ ઇન ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ, એને આપણે શું કહીએ છીએ? એડીમા। હવે એડીમાની અંદર શું થઈ જાય છે કે એડીમા આવવાનું કારણ જુઓ કે એડીમા આવવાનું કારણ કે ડિક્રીઝ ઓન્કોટિક પ્રેશર્સ। શું થઈ જાય? ડિક્રીઝ ઓન્કોટિક, યાદ રાખજો, આ ડિક્રીઝ ઓન્કોટિક પ્રેશર્સ અને ઇન્ક્રીઝ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, એટલે બંને અપોઝિટ કામ કરે છે। ડિક્રીઝ ઓન્કોટિક પ્રેશર અને ઇન્ક્રીઝ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે શું થઈ જાય છે? એડીમાં આપણને જોવા મળે છે। ધારો કે લીવરની કોઈ પણ કન્ડિશન્સ હોય, કિડનીની કોઈ પણ કન્ડિશન્સ હોય, બરાબર? ધારો કે નેફ્રોટિક સિન્ડ્રોમ્સ હોય તો એની અંદર પણ એડીમાં જોવા મળતી હોય છે, બરાબર? એટલે અને બીજો ખાસ ક્વેશ્ચન પૂછે કે ભાઈ ઓન્કોટિક પ્રેશર્સની અંદર કયો આવે પ્રોટીન? તો આલ્બ્યુમિન આવશે। શું આવશે? આલ્બ્યુમિન। આ ક્વેશ્ચન્સ પણ એક્ઝામની અંદર પૂછાયેલો છે, ક્લિયર? હવે જો આની રિલેટેડ આપણે બીજું એક વસ્તુ જોઈએ કે એક્ઝામની અંદર પૂછાય છે એક્ઝુડેટ, બરાબર? એક્ઝુડેટ પૂછે છે અને ટ્રાન્સજ્યુડેટ, બરાબર? આ બંનેના ક્વેશ્ચન્સ 100% આવે છે, આના રિલેટેડ છે, ઇન્ફ્લામેશન અને ફ્લૂડના રિલેટેડ। હવે જો એક્ઝુડેટની અંદર શું હોય છે કે એક્ઝુડેટની અંદર ઇન્ફ્લામેશન્સ હોય છે। શું હોય છે? આમાં આ યાદ રાખજો, ઇન્ફ્લામેશન જોવા મળે છે, બરાબર? હવે આની અંદર ટ્રાન્સજ્યુડેટની અંદર શું જોવા મળે? એડીમાં જોવા મળે છે, અને આ કેવું હોય છે? ક્લિયર હોય છે। ટ્રાન્સજ્યુડેટ કેવું હોય છે? ક્લિયર હોય છે, જ્યારે એક્ઝુડેટની અંદર વ્હાઇટિશ કલરનું જોવા મળતું હોય છે। કેવું? વ્હાઇટિશ કલરનું જોવા મળતું હોય છે, બરાબર? અને આની અંદર કેપિલરી પરમિલિટી જોવા મળે છે એક્ઝુડેટની અંદર, બરાબર? અને આ ટ્રાન્સજ્યુડેટની અંદર ઓન્કોટિક પ્રેશર ઘટી જાય અને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધી જતું હોય છે ટ્રાન્સજ્યુડેટની અંદર। એટલે આનો ડિફરન્સ ખાસ યાદ રાખજો, બરાબર? કારણ કે આમાંથી 100% એક ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછે જ છે, બરાબર? હવે આની અંદર આપણે શું જવાબ આવશે? તો આની અંદર હવે તમને આઈડિયા આવી ગયો છે, આની અંદર આપણો જવાબ આવશે એના સારકા। એના સારકા મીન્સ જનરલાઇઝ એડીમા, બરાબર? હવે જો એક્યુટ ઇન્ફ્લામેશન્સ જ્યારે જોવા મળે ને ત્યારે શું થાય? આપણા જે ન્યુટ્રોફિલ્સ હોય, ન્યુટ્રોફિલ્સના કારણે જોવા મળતું હોય છે, બરાબર? અને જે ક્રોનિક જોવા મળે ઇન્ફ્લામેશન્સ એ કોની કારણે જોવા મળતું હોય છે? લિમ્ફોસાઇટના કારણે। આ બંને એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, યાદ રાખજો। એક્યુટ ઇન્ફ્લામેશન ન્યુટ્રોફિલ્સના કારણે અને ક્રોનિક ઇન્ફ્લામેશન્સ લિમ્ફોસાઇટ્સના કારણે જોવા મળે છે, ક્લિયર? હવે જો બીજા ઓપ્શન્સની આપણે ચર્ચા કરી લઈએ, મિક્સ એડીમા। તો મિક્સ એડીમાની અંદર શું થઈ જાય કે ભાઈ T3 અને T4નું લેવલ શું થઈ જાય છે? ઘટી જાય એડલ્ટની અંદર। શું થાય? એડલ્ટની
હવે શું થાય, એડલ્ટની અંદર T3 અને T4નું લેવલ ઘટે એને આપણે કહેવાય છે મિક્સ એડિમા તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને જો બાળકની અંદર આ વસ્તુ ઘટે તો એને આપણે કહીએ છીએ ક્રિટિનિઝમ્સ. શું કહીએ છીએ? ક્રિટિનિઝમ્સ. એડિમા તો આપણે પીટિંગ એડિમા એટલે જ્યારે ફિંગર દબાવીએ ત્યારે શું જોવા મળે, ખાડો પડતો હોય છે. એના સરકાર ડિપેન્ડિંગ એડિમા વિશે આપણે જોઈ લીધું. ક્લિયર થઈ ગયું ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે આ બી મોસ્ટ ટાઈમિક ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પ્લાઝમા ડિરાઇવ કેમિકલ મીડિયેટર. કે નીચેનામાંથી કયું પ્લાઝમા ડિરાઇવ્ડ કેમિકલ મીડિયેટર નથી? સાઇટોકાઇન્સ, કમ્પ્લીટ કમ્પોનન્ટ્સ, કાઇનિન્સ કે પછી કોગ્યુલેશન્સ પ્રોટીન. હવે જો આની અંદર આપણે કીધું છે નોટ અ પ્લાઝમા ડિરાઇવ કેમિકલ, તો આની અંદર આપણે જોઈ લઈએ કે એની અંદર શું શું આવે. જો એક તો પહેલું હિસ્ટામિન આવશે. શું આવે? હિસ્ટામિન, બરાબર. હવે જો હિસ્ટામિન ક્યાંથી રિલીઝ થાય કે જ્યારે પણ કોઈ પણ જાતની ઇન્જુરી થાય ત્યારે મસ્ટ સેલ્સમાંથી આ સિક્રેટ થાય છે, બરાબર. એટલે હિસ્ટામિન આવી જશે, એટલે કમ્પ્લીટ કમ્પોનન્ટ્સમાં આવી જાય. પછી બીજું કાઇનિન. કાઇનિનની અંદર શું હોય? ન્યુટ્રોફિલ્સ હોય. શું હોય? ન્યુટ્રોફિલના કારણે જોવા મળે. અને જે થર્ડ છે પ્રોસ્ટાગ્લાન્ડિન, PGS, જે એની અંદર ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમ્યુબિલિટી જોવા મળતી હોય. શું જોવા મળે? ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમ્યુબિલિટી જોવા મળતી હોય. કોગ્યુલેશન પ્રોટીન પણ આવે, એટલે આપણો જવાબ આવશે સાઇટોકાઇન. ક્લિયર? ચલો ક્વેશ્ચન 3. સાઇટોકાઇન આર સિક્રેટેડ બાય. સાઇટોકાઇન કોના દ્વારા સિક્રેટ થાય છે? ન્યુટ્રોફિલ્સ, બી લિમ્ફોસાઇટ્સ, એન્ડોથેલિયલ સેલ્સ કે પછી ઓલ ઓફ ધી અબવ, બરાબર. અત્યારે આપણે ચર્ચા કરી તો સાઇટોકાઇનિન કોના દ્વારા સિક્રેટ થશે? તો આની અંદર આપણો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધી અબવ, કે ચારે ચાર આ ત્રણે વસ્તુથી આ શું થશે? સિક્રેટ થશે. ક્લિયર? આગળ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમ્યુબિલિટી ડ્યુરિંગ એક્યુટ ઇન્ફ્લામેશન્સ. કે એક્યુટ ઇન્ફ્લામેશન્સની અંદર નીચેનામાંથી કોના કારણે વાસ્ક્યુલર પરમ્યુબિલિટી ઇન્ક્રીઝ થાય છે? હિસ્ટામિન, સાઇટોકાઇનિન, AFP કે પછી બોથ A અને B, બરાબર. હવે આની અંદર આપણે શું જવાબ આવશે? જવાબ જોતાં પહેલાં હું તમને ડિસ્ક્રિપ્શન્સ આપી દઉં, બરાબર. કે આપણે જોયું કે એ ઇન્ફ્લામેશન્સની અંદર શું થઈ જાય છે કે પરમ્યુબિલિટી, વાસ્ક્યુલર પરમ્યુબિલિટી ઇન્ક્રીઝ થાય છે, બરાબર. આ કોના કારણે જોવા મળે? કે હિસ્ટામિનના કારણે પણ જોવા મળતી હોય છે. આપણે આગળ ચર્ચા કરી તો એની અંદર આપણે શું જવાબ આવશે? હિસ્ટામિન અને સાઇટોકાઇનિન બંનેના કારણે આ કન્ડિશન્સ જોવા મળતી હોય છે, એટલે આપણો આન્સર રહેશે ડી, A અને B બંને, બરાબર. આપણે બધા સબ્જેક્ટના ક્વેશ્ચન્સ કવર કરીશું એટલે તમારું બૂસ્ટ થતું રહેશે. ચલો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેથડ ઓફ હેલ્થ પ્રમોશન્સ એક્સેપ્ટ. હવે આ કોમ્યુનિટીનો ક્વેશ્ચન છે, બરાબર. કે નીચેનામાંથી કઈ મેથડ હેલ્થ પ્રમોશન્સની નથી? એ એક્સેપ્ટ પૂછવું છે. 3 છે અને 1 નથી, બરાબર. સોરી, હા. બિહેવિયરલ મોડિફિકેશન્સ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ, ઇમ્યુનાઇઝેશન્સ અને ન્યુટ્રિશનલ એજ્યુકેશન્સ. હવે શું પૂછ્યું છે? હેલ્થ પ્રમોશન્સ. પહેલાં એક વસ્તુ તમને ખ્યાલ આવવું જોઈએ કે આ ક્વેશ્ચન છે લેવલ ઓફ પ્રિવેન્શન્સનો. કોનો છે? લેવલ ઓફ પ્રિવેન્શન્સનો. એની અંદર આ ક્વેશ્ચન છે પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શન્સ. હવે આની અંદર 2 વસ્તુ આવતી હતી, એક હેલ્થ પ્રમોશન્સ અને બીજું હતું હેલ્થ પ્રમોશન્સ અને સ્પેસિફિક પ્રોટેક્શન્સ, બરાબર. હવે જો પ્રાઇમરી એનું છે તો આની અંદર આપણે વિચારવાનું છે કે હેલ્થ પ્રમોશન્સની અંદર કઈ વસ્તુ ના આવે. તો જો બિહેવિયરલ મોડિફિકેશન્સ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ, ઇમ્યુનાઇઝેશન અને ન્યુટ્રિશનલ એજ્યુકેશન્સ. તો આપણે એ શોધવાનું છે કે આની અંદરથી સ્પેસિફિક પ્રોટેક્શન્સ કયું છે જે હેલ્થ પ્રમોશન્સમાં નહીં આવે. તો આની અંદર આપણે જવાબ આવશે સી, ઇમ્યુનાઇઝેશન્સ. ક્લિયર? તો પ્રાઇમરી હેલ્થની અંદર કેવું હોય કે આની અંદર ડિઝીઝ થાય એ પહેલાં આપણે અટકાવવાનો છે, બરાબર. એ ખાસ યાદ રાખજો. એટલે આની અંદર તમારે સ્પેસિફિક પ્રોટેક્શન્સમાં આવશે ઇમ્યુનાઇઝેશન્સ, કે રોગ થાય પહેલાં આનો પ્રોટેક્શન્સ કરીએ છીએ આપણે. ક્લિયર? ક્વેશ્ચન 6. ધ પ્રોસેસ ઓફ કન્ટિન્યુઅસ પ્રોગ્રેસિવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ હેલ્થ સ્ટેટસ ઓફ પોપ્યુલેશન્સ. કે આપણે પોપ્યુલેશન્સનું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ છે કે નહીં એ જોવા માટે એમનું હેલ્થ સ્ટેટસનું ચેક કરીએ એ પ્રોસેસને શું કહીએ છીએ? બ્લોક ડેવલપમેન્ટ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ, હેલ્થ ડેવલપમેન્ટ કે પછી સોસાયટી ડેવલપમેન્ટ. હવે આપણે શું ચેક કરીએ છીએ? એક વસ્તુ જો ક્વેશ્ચનમાં જ આન્સર છે હેલ્થનું ઇમ્પ્રુવમેન્ટ છે કે નહીં એ ચેક કરીએ છીએ, તો આપણે જવાબ આવશે હેલ્થ ડેવલપમેન્ટ. ક્લિયર? ક્વેશ્ચન 7. ઓનગોઈંગ મેઝરમેન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ અ હેલ્થ સર્વિસ રિફર્સ ટુ.
કે ભાઈ હેલ્થ સર્વિસનું ઓનગોઈંગ મેઝરમેન્ટ પરફોર્મન્સનું મેઝરમેન્ટ કરીએ અને આપણે શું કહીએ છીએ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ ઇવેલ્યુએશન્સ, મોનિટરિંગ, સ્ક્રુટિનાઇઝિંગ અને સર્વેલન્સ. ઇવેલ્યુએશન્સ એટલે કે તમે કોઈ બી એક્શન કરી હોય અને પછી એનું આપણે ઇવેલ્યુએશન્સ કરવામાં આવે. મોનિટર એટલે તમે મોનિટરિંગ કરતા હોય. સ્ક્રુટિનાઇઝિંગ એટલે પૃથક્કરણ કરો, નાની નાની વસ્તુઓ પછી એનું જોવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે. લાસ્ટ સર્વેલન્સ એટલે આપણે શું કરે ઓનગોઈંગ મેઝરમેન્ટ છે, બરાબર. તમારું પરફોર્મન્સનું ઓનગોઈંગ મેઝરમેન્ટ તો આપણે જવાબ આવશે સર્વેલન્સ. ક્લિયર. હેડક્વાર્ટર ઓફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇઝ સિચ્યુએટેડ એટ. એ જો ભાઈ WHOના ક્વેશ્ચન્સ પણ ઘણીવાર એક્ઝામની અંદર બહુ પૂછાતા હોય છે, બરાબર. તો WHOનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? ન્યૂયોર્ક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, લંડન ઇંગ્લેન્ડ, જીનીવા સ્વિટ્ઝરલેન્ડ કે પછી પેરિસ ફ્રાન્સ. જો આ તમને ક્વેશ્ચન્સ બહુ ઇઝી લાગશે, પણ એ રિલેટેડ બીજા ક્વેશ્ચન પૂછે છે એ આપણે જોઈએ તો જવાબ આવશે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. ક્લિયર. હવે જો WHOની જે સ્થાપના થઈ હતી ઘણીવાર પૂછે છે ઇસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થઈ? તો ઇસ્ટાબ્લિશમેન્ટ 7 એપ્રિલ 1948ની અંદર થઈ, બરાબર. એનું હેડક્વાર્ટર જીનીવા અને સ્વિટ્ઝરલેન્ડની અંદર જોવા મળે છે. હવે ઘણીવાર આમાંથી કેવા ક્વેશ્ચન્સ બને કે ભાઈ સાઉથ એશિયન લખી નાખજો, સાઉથ એશિયન રિજિયન, બરાબર. સાઉથ એશિયન રિજિયન WHOનું ઇન્ડિયાની અંદર કઈ જગ્યાએ છે ઓફિસ? તો જવાબ આવશે ન્યૂ દિલ્હી. કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હી. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ અબાઉટ ફિમેલ યુરેથ્રા? જો ફિમેલ યુરેથ્રા પરથી ઘણા ક્વેશ્ચન્સ નીકળે છે, તો ફિમેલ યુરેથ્રામાંથી નીચેનું કયું સાચું નથી? It is about 4 cm long. It is shorter than male urethra. It is a posterior to vaginal orifice. It is straight and offers minor resistance for catheterizations. બરાબર. તો આની અંદર આપણે શું જવાબ આવશે? જવાબ આવશે સી, બરાબર. હવે જો આમાંથી તમે 3 ક્વેશ્ચન્સ ક્લિયર થાય કે ફિમેલ યુરેથ્રા એક તો 4 સેન્ટીમીટર લોંગ હોય છે, બરાબર. એ મેલ યુરેથ્રા કરતાં નાની હોય છે. અને હવે જો આ જે કહેવા માગે છે છેલ્લું સેન્ટેન્સમાં કે તમે પણ જ્યારે ફિમેલ કેથેટરાઇઝેશન્સ કરતા હોય ત્યારે આપણે વજાઇનલ ઓપનિંગની અંદર જ્યારે કેથેટર નાખીએ ત્યારે આપણે શું કરવું પડશે? માઇનર રેઝિસ્ટન્સ મીન્સ થોડું આપણે પુશ કરવું પડે અને પછી ઇઝીલી જતું રહેતું હોય છે. ક્લિયર. ચલો આગળ જોઈએ. જો વલ્વાના ક્વેશ્ચન્સ પણ ઘણીવાર આવી જાય છે. વલ્વા ઇઝ કમ્પોઝ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર? કે નીચેનામાંથી વલ્વાના સ્ટ્રક્ચરમાં શું આવશે? વજાઇનલ ઇન્ટ્રોઇટસ, લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા એન્ડ સર્વિક્સ, બી ક્લાઇટોરિસ, વેસ્ટિબ્યુલ એન્ડ ફોર્ચેટી, લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા એન્ડ સર્વિક્સ, સર્વિક્સ, યુટ્રસ એન્ડ ઓવરી. આવા ક્વેશ્ચન્સમાં આપણે ધ્યાન નથી આપતા એટલે આપણે એક્ઝામના સમયે કન્ફ્યુઝન્સ થઈ જઈએ છીએ. તો આના પર આપણે જોઈ લઈએ ચિત્ર સાથે. તો આની અંદર આપણે જવાબ આવશે ક્લાઇટોરિસ, વેસ્ટિબ્યુલ અને ફોર્ચેટી. એ શું છે? લેબિયા આ વલ્વાના પાર્ટ્સ છે, બરાબર. હવે જુઓ પાર્ટ્સ ઓફ ધી વલ્વાની અંદર જોઈ લો. પહેલાં મોન્સ પ્યુબિસ આવશે ઉપરનો ભાગ, પછી આ ક્લાઇટોરિસનો ભાગ છે, બરાબર. એની અંદર ગ્લાન્સ ક્લાઇટોરિસ આવશે, યુરેથ્રલ ઓપનિંગ આવશે, વજાઇનલ ઓપનિંગ આવશે અને લેબિયા માઇનોરા અને લેબિયા મેજોરા અને આ એનસનો પાર્ટ છે, બરાબર. આ ખાસ જોઈ લેજો, એકવાર ડાયાગ્રામ પાછો જોઈ લો. ઓલ ઓફ ધ ફોલોઈંગ આર ધ પાર્ટ ઓફ ધ વલ્વા એક્સેપ્ટ કે નીચે આપેલા વલ્વા નીચેનામાંથી કયા વલ્વાના પાર્ટ નથી? એક્સેપ્ટ આપ્યું છે. બાર્થોલિન ગ્લેન્ડ, વજાઇનલ ઓપનિંગ આ બી હોય છે, મોન્સ પ્યુબિસ પણ હોય છે, એમ્પ્યુલા હોતું નથી, બરાબર. એમ્પ્યુલા શેમાં આવશે? ફેલોપિયન ટ્યુબમાં આવશે. જુઓ આની અંદર કયા કયા પાર્ટ્સ હોય છે? જો મોન્સ પ્યુબિસનો ભાગ હોય છે, આ લેબિયા મેજોરા હોય છે, લેબિયા માઇનોરાનો પાર્ટ છે, ફોર્ચેટીનો પાર્ટ છે, વેસ્ટિબ્યુલ, ક્લાઇટોરિસ અને ક્લાઇટોહુડ, બરાબર. હવે જો નર્વ સપ્લાય ટુ વલ્વા ઇઝ થ્રુ. હવે વલ્વાને નર્વ સપ્લાય કોના થ્રુ થાય છે? ઇલિયો ઇન્ગ્વાઇનલ નર્વ, પુડેન્ટિયલ નર્વ, જેનાઇટો ફિમોરલ નર્વ કે પછી ઓલ ઓફ ધી અબવ. તો આની અંદર આપણે શું જવાબ રહેશે કે નર્વ સપ્લાય જે વલ્વાને થાય છે એ 3 મારફતે થાય છે, ઓલ ઓફ ધી અબવ, બરાબર. હવે તમે આ એક ડાયાગ્રામ્સ જોઈ લેજો આનો, એટલે તમને પણ આઈડિયા આવી જશે એનો. ક્લિયર. ચલો આગળ જોઈએ આપણે. જો આ બી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ આપણે થોડો બાયોકેમિસ્ટ્રીનો મેં લીધો છે, ઘણીવાર પૂછતા હોય છે કે પિક્નોસિસ ઇઝ કેરેક્ટર બાય, ખાસ કરીને ESICમાં તો ખાસ પૂછે છે. તો પિક્નોસિસ તમે કોને કહેશો? ન્યુક્લિયર બેઝોફિલિયા, ન્યુક્લિયર સિન્કેજ, ન્યુક્લિયસ ડિસઇન્ટિગ્રેશન્સ કે ન્યુક્લિયસ ડિસઇન્ટિગ્રેશન્સ? 2 વાર લખાઈ ગયું છે, બરાબર. ચલો આની અંદર આપણો જવાબ હું તમને લાસ્ટમાં કહીશ, બરાબર.
આ ન્યુક્લિયોલસ ડિસઇન્ટિગ્રેશન છે, ડબલ વાર નથી લખવાનું. તો આની અંદર આપણે જવાબ જોઈ લઈએ, ન્યુક્લિયર શ્રિંકેજ આપણો જવાબ આવશે. હવે જો હું તમને ડિટેલ્સમાં સમજાવું, કારણ કે આ સમજવા જેવું છે કે આ બધી કન્ડિશન છે નેક્રોસિસની. શું છે? નેક્રોસિસની કન્ડિશન એક્ઝામમાં પૂછાય છે. હવે આની અંદર શું જોવા મળે? નેક્રોસિસ એટલે શું? પેથોલોજિકલ સેલ ડેથ. શું થાય? પેથોલોજિકલ સેલ ડેથ. એને આપણે શું કહીએ છીએ? નેક્રોસિસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે એની અંદર કઈ કઈ કન્ડિશન જોવા મળે જુઓ. અત્યારે આની અંદર પિક્નોસિસ જ પૂછ્યું છે, પણ એમાં જુઓ કેરિયોલાઇસિસ, બરાબર, પછી પિક્નોસિસ અને કેરિયોહેક્સિસ. તમને આટલું ડિટેલ્સમાં કોઈ ભણાવશે નહીં, બરાબર. કેરિયોહેક્સિસ આ કન્ડિશન્સ આની અંદર જોવા મળે છે, બરાબર. હવે એની અંદર પિક્નોસિસનો મતલબ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ શું થઈ જાય કે ન્યુક્લિયસ જે હોય એ શ્રિંકેજ જોવા મળતું હોય છે, બરાબર. હવે આની અંદર જે કેરિયોલાઇસિસ છે એની અંદર શું જોવા મળે છે કે ભાઈ ડીએનએનું આની અંદર જે ડીએનએ હોય ડીએનએનું ફ્રેગમેન્ટેશન્સ જોવા મળે છે. શું જોવા મળે છે? ફ્રેગમેન્ટેશન્સ જોવા મળે છે. જો આ કેરિયોએક્સિસની અંદર તમારે સમજવાની જેવી વસ્તુ છે કે કેરિયોએક્સિસની અંદર શું થાય કે આની અંદર ન્યુક્લિયસનું ફ્રેગમેન્ટેશન જોવા મળશે. ન્યુક્લિયસનું ફ્રેગમેન્ટેશન એટલે કે ન્યુક્લિયસ નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થશે કે જે લાઇટ કલરનું જોવા મળશે. કેવું? લાઇટ કલર થઈ જશે, જેને આપણે શું કહીશું? બેઝોફિલિયા તરીકે ઓળખીએ છીએ. શું? બેઝોફિલિયા. એટલે ત્રણ કન્ડિશન યાદ રાખજો. કેરિયોલાઇસિસ, બરાબર, પિક્નોસિસ અને કેરિયોહેક્સિસ. આ એક્ઝામની અંદર પૂછાય છે. કેરિયોની અંદર ડીએનએનું ફ્રેગમેન્ટેશન જોવા મળશે. ક્વેશ્ચન 13, મિટોસિસ ઇઝ અ કન્ડિશન્સ ઓફ. મિટોસિસ કોની કન્ડિશન છે? સેલ બ્રેકડાઉન, સેલ ડિવિઝન વિધાઉટ રિડક્શન, સેલ ડેથ કે સેલ ડિવિઝન વિથ હાફ ક્રોમોઝોમ. ચાલો હું તમને ડિટેલ્સમાં સમજાવું છું સેલ ડિવિઝન્સ. તો આપણે સેલ ડિવિઝન વિશે સમજી લઈએ, બરાબર. તો સેલ ડિવિઝન બે રીતે થાય છે. ક્લિયર? માઇટોસિસ અને મિયોસિસ, બરાબર. જનરલી જ્યારે સેલ ડિવિઝન આપણે કોને કહીએ? 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 એ રીતે જ્યારે વિભાજિત થાય એને આપણે શું કહીએ છીએ? સેલ ડિવિઝન તરીકે ઓળખીએ છીએ. પહેલાં આપણે ચલો હું તમને એક ક્વેશ્ચન્સ પૂછું કે આપણા હ્યુમન સેલ્સની અંદર એક હ્યુમન સેલ્સની અંદર કેટલા ક્રોમોઝોમ્સ હોય છે, બરાબર. તો એની અંદર 46 ક્રોમોઝોમ્સ જોવા મળતા હોય છે, એટલે 23 પેર તમે કહી શકો. હવે જો આની ઉપરથી આપણે મિટોસિસ વિચારીએ, માઇટોસિસ વિચારીએ, તો માઇટોસિસની અંદર કઈ રીતનું હોય છે? ધારો કે આ સેલ છે, બરાબર. હવે એની અંદર શું હોય છે? ક્રોમોઝોમ્સની પેર જોવા મળે. શું જોવા મળે? એટલે ટૂંકમાં 23 પેર યા 46 ક્રોમોઝોમ્સ મિટોસિસની અંદર જોવા મળે. હવે જ્યારે આ ડિવાઈડ થાય એટલે માઇટોસિસની અંદર શું થઈ જાય કે એ બે સેલ્સમાં ડિવાઈડ થશે. 1 મિનિટ. બે સેલ્સની ડિવાઈડ થાય પણ એની અંદર બંને ક્રોમોઝોમ્સ હશે, એટલે કે 23 પેર્સ અથવા 46 એની અંદર જોવા મળશે. એટલે કે જે સેલ ડિવિઝન્સ માઇટોસિસની અંદર થાય એ વિધાઉટ રિડક્શન્સ આપણને જોવા મળે છે. એટલે આપણો જવાબ તો આવી ગયો કે સેલ ડિવિઝન વિધાઉટ રિડક્શન્સ માઇટોસિસની અંદર જોવા મળે. હવે માઇટોસિસની અંદર ખાસ કરીને કઈ જગ્યાએ ખાસ જોવા મળે તો જો આપણા બોડીની અંદર રિપેરની અંદર જ્યારે કંઈ પણ રિપેર કરવાનો સેલ રિપેરની અંદર માઇટોસિસ મહત્ત્વનો ભાગ ભજવે. ધારો કે તમારો હેર હોય, સ્કિન હોય, એટલે શરીરની દરેક જગ્યાએ જે રિપેરિંગનું કામ હોય ત્યાં માઇટોસિસનો મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે જો મિયોસિસની આપણે વાત કરીએ, મિયોસિસ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો મિયોસિસની અંદર ચર્ચા કરીએ તો એની અંદર સેલ ડિવિઝન્સની અંદર શું થાય કે આ રીતે ક્રોમોઝોમ છે, બરાબર. હવે આની અંદર પહેલાંમાં એક હતું તો આની અંદર 4 રીતે ડિવાઈડેડ થશે, 4 ભાગમાં ડિવાઈડ થશે કે જેની અંદર હાફ ક્રોમોઝોમ્સ જોવા મળશે. એટલે કે 23 જોવા મળશે, પેર જોવા મળશે નહીં, બરાબર. હાફ ક્રોમોઝોમ્સ જોવા મળશે. હવે મિયોસિસ શાના માટે ઇમ્પોર્ટન્ટ છે કે ગેમેટ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણા બોડીની અંદર ગેમેટ્સ બના. ધારો કે મેલની અંદર સ્પમ્સ અને ફિમેલની અંદર ઓવમ એ બનાવવા માટે, ધારો કે ઓવેજીનોસિસ, એના માટે આ કન્ડિશન્સ માટે મિયોસિસ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. હું તમને ડિટેલ્સમાં સમજાવી દીધો. આપણો જવાબ આવશે બી. ચલો આપણે આગળ જઈએ. પાવર હાઉસ ઓફ ધી સેલ, માઇટોકોન્ડ્રિયા, ન્યુક્લિયસ, ગોલ્ગી બોડીઝ કે સેલ બોડી. તમને સેલ્સનો પાવર હાઉસ વિશે ખબર જ છે, બરાબર, કે માઇટોકોન્ડ્રિયા આપણો આન્સર આવશે. પણ આનું આપણે ડીપમાં આજે જોઈ લઈએ. તમે ખાલી બુકમાં જ જોયું છે પાવર ઓફ ધી સેલ એટલે માઇટોકોન્ડ્રિયા કહેવાય, બરાબર. પણ કેમ કહેવાય છે આપણે જોઈએ કે પહેલાં આપણને ખબર છે કે ભાઈ એટીપી,
बराबर। હવે જો એટીપી પરથી ક્વેશ્ચન્સ નીકળે છે કે હવે એનર્જી ઓફ કરન્સી, આવા ક્વેશ્ચન આવી જાય કે એનર્જી ઓફ કરન્સી તરીકે કોને ઓળખો છો? તો એટીપીને। હવે માઇટોકોન્ડ્રિયાને કેમ આપણે પાવર ઓફ એટીપી કહીએ છીએ? કારણ કે એટીપી ક્યાં બને છે? તો માઇટોકોન્ડ્રિયાની અંદર બને છે, એટલા માટે આને આપણે માઇટોકોન્ડ્રિયા કહીએ છીએ, પાવર ઓફ સેલ, બરાબર। હવે જો એટીપી જે બનવાની ક્રિયા છે એ 3 રીતે થાય, પણ એટીપી જે બને છે એના કારણે સેલ્યુલર રેસ્પિરેશન્સના કારણે બનતી હોય છે, કે જેની અંદર મુખ્યત્વે 3 ક્રિયાઓ થાય, યાદ રાખજો। ગ્લાયકોલાઇસિસ, બીજું છે ઓક્સિડેટ ફોસ્ફોરાઇઝેશન્સ, બરાબર, કરાઇશન્સ, અને ત્રીજું છે ટીસીએ। જો ટીસીએ સાયકલ છે એ ક્યાં માઇટોકોન્ડ્રિયામાં જોવા મળતું હોય છે, બરાબર। એટલે આ 3 વસ્તુ ખાસ, એટલે કે માઇટોકોન્ડ્રિયાને પાવર ઓફ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ, યાદ રાખજો। ચલો આગળ જોઈએ। A patient suddenly becomes unresponsive as you are speaking to him and he develops trembling of all extremities. Your priority is to, તો પેશન્ટ શું થાય? સડનલી અચાનક જ અનરિસ્પોન્સ થઈ જાય છે, બરાબર, અને તમે બોલાવો છો એને, પણ એની અંદર ટ્રેમ્બલિંગ જોવા મળે છે એક્સ્ટ્રીમિટીઝની અંદર, તો એને શું પ્રાયોરિટી આપશો? નોટિફાય ધ ડોક્ટર ઇમિડિયેટલી, એડમિનિસ્ટ્રેટ ધ ડાયઝાપામ, એસ્ટાબ્લિશ ધ એરવે, પરફોર્મ રેપિડ ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન્સ। તો આની અંદર આપણે શું જવાબ આવશે? આન્સર આપણો રહેશે એસ્ટાબ્લિશમેન્ટ એરવે। એટલે પેશન્ટનું શું ટ્રેમ્બલિંગ જોવા મળે છે, એટલે પહેલાં આપણે શું કરીશું? એને એરવે ઇસ્ટાબ્લિશ કરીશું, ક્લિયર। To optimize patient outcome for a patient with complete heart blocks, the nurse would prepare which or one of the following. કે એક પેશન્ટ શાનું છે? કમ્પ્લીટલી હાર્ટ બ્લોકનું પેશન્ટનું આપણે આઉટકમ મળે છે, તો નર્સ શાના માટે પ્રિપેરિંગ કરશે? એડમિનિસ્ટ્રેટ ઓફ એડિનોસિન્સ, એડમિનિસ્ટ્રેશન ઓફ લિડોકેન, ડિફિબ્રિલેશન્સ, કે પછી ટેમ્પરરી પેસમેકર ઇન્સર્શન્સ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે, આપણો જવાબ શું આવશે? કારણ કે આની અંદર જો આ પેશન્ટ શાનું છે? કમ્પ્લીટલી હાર્ટ બ્લોકનું પેશન્ટ છે, બરાબર, એટલે આપણો જવાબ આવશે ડિફિબ્રિલેશન્સ। એટલે આની અંદર આપણે શું આપવું પડશે? કરંટ આપવો પડશે, કારણ કે પેશન્ટ હાર્ટ બ્લોકનું છે। જો સીપીઆર પણ ઓપ્શન આપણે જઈ શકીએ, પણ એ છે નહીં। ટેમ્પરરી પેસમેકર ઇન્સર્શન નાખીને આપણો કોઈ મતલબ નથી, કારણ કે પેશન્ટ કમ્પ્લીટલી હાર્ટ બ્લોકનું છે, એટલે આપણે એના ડિફિબ્રિલેશન્સ આપણે આપીશું, કારણ કે કમ્પ્લીટ હાર્ટ બ્લોક હોય એટલે બ્લડ ઇજેક્શન્સ પણ આપણને જોવા મળતું નથી, કે હાર્ટની અંદર કોઈ પણ જાતનું કન્ડક્શન્સ નથી, એટલે આપણે ડિફિબ્રિલેશન્સ આપવું પડશે, ક્લિયર। The nurse is evaluating a client response to cardioversions. Which of the following observations would be highest priority to the nurse? પેશન્ટ્સ કાર્ડિયોવર્જન્સનું આપણે શું કરીએ છીએ? ઇવેલ્યુએશન્સ કરી રહ્યા છીએ, તો નીચેનામાંથી નર્સે ઓબ્ઝર્વેશન્સમાં હાઈએસ્ટ પ્રાયોરિટી આપવી પડશે? ઓક્સિજન ફ્લો રેટ, સ્ટેટસ ઓફ એરવે, બ્લડ પ્રેશર્સ, કે પછી લેવલ ઓફ કોન્શિયસનેસ। તો આની અંદર આપણો જવાબ શું આવશે? ઓક્સિજન ફ્લો રેટના આપણે શું કરવું છે? વધારવું પડશે આની અંદર, બરાબર। હવે જો આની અંદર બધાનો આન્સર કેવો છે? સ્ટેટસ ઓફ એરવે। આપણે અહીંયા કાર્ડિયોવર્ઝન કરી રહ્યા છીએ, એટલે પેશન્ટ ઓલરેડી બ્રીથિંગ ડિફિકલ્ટી હોય છે, એટલે આમાં સ્ટેટસ ઓફ એરવેની કંઈ જરૂર નથી, આપણે ઓક્સિજન ફ્લો વધારીશું તો જે બ્રીથિંગ ડિફિકલ્ટી હોય આપણે ઓછી કરી શકીશું, કાર્ડિયોવર્ઝન પ્રોસિજર છે એટલા માટે, ક્લિયર। અ પેશન્ટ કમ્પ્લેન ઓફ યુનિલેટરલ આઈ ઇન્ફેક્શન્સ એન્ડ પેન પ્રેશર ઓવર ઇઝ આઈ। આપણે યુનિલેટરલ આઈ ઇન્ફેક્શન છે પેશન્ટ્સની અંદર, અને આઈ ઉપર શું પેન પ્રેશર જોવા મળે છે, બ્લર અને ડિક્રીઝ વિઝ્યુઅલ એક્ટિવિટી જોવા મળે છે, અને બ્લર વિઝન્સ અને એક્ટિવિટી પણ ઓછી જોવા મળે છે, અને હાલોઝ અરાઉન્ડ લાઇટ જોવા મળે છે, નોઝિયા વોમિટિંગ જોવા મળે છે, તો પેશન્ટને નીચેનામાંથી શું હશે? બરાબર, તો એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા, ક્રોનિક ઓપન એંગલ ગ્લુકોમા, કેટરેક, કે પછી રિટાઇનલ ડિટેચમેન્ટ। જો આની અંદર ભૂલ ના કરતા, બરાબર, આવા ક્વેશ્ચન આવશે 100%। જો આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, બરાબર। હવે જો આની અંદર આપણને શું કીધું છે કે બ્લર વિઝન્સ, હવે કેટરેકની અંદર બ્લર વિઝન જોવા મળે, બરાબર, રાઈટ વસ્તુ છે, કે પણ અહીંયા આપણે નોઝિયા આપી છે, વોમિટિંગ પણ આપી છે, અને હાલોઝ અરાઉન્ડ લાઇટ આપ્યું છે, એટલે આની અંદર આપણે વિચારવું પડશે। હવે જો આની અંદર હું તમને મસ્ત રીતે સમજાવી દઉં કે આપણે જનરલી ગ્લુકોમાં આપણો આન્સર આવશે, પણ એમાં તમારો ઓપ્શન શોધવાનો છે। તો જો આપણા જોડે એક શું છે કે ભાઈ એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા, એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા, ક્લિયર। અને એક બીજું છે ઓપન એંગલ ગ્લુકોમા, ઓએજી, બરાબર, ઓપન એંગલ ગ્લુકોમા। આટલી વસ્તુ યાદ રાખો, હું તમને ડિટેલ્સમાં સમજાવી દઉં એટલે તમને આ ઇઝી ક્લિયર થઈ જશે, બરાબર। હવે જુઓ, ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક આ નાળી છે, આપણા ઘર આગળ પાણી જતું હોય, બે રીતે નાળી જાય છે, બરાબર।
હવે આની અંદર જે પાણી છે એને આપણે એક્વિયસ હ્યુમર કહીએ છીએ. શું કહીએ છીએ? આમાં શું હોય? એક્વિયસ હ્યુમર છે, બરાબર. હવે આની અંદર શું થાય? નાળીમાંથી અહીંયા ધારો કે પ્લાસ્ટિકની થેલી આવી જાય. શું આવી જાય? પ્લાસ્ટિકની થેલી આવી જાય, પણ આ થોડું એક્વિયસ હ્યુમર બહાર જઈ શકે છે, બરાબર. એટલે આના આપણે કહીશું ઓપન એંગલ ગ્લુકોમા. અહીંયા એક્વિયસ હ્યુમર જઈ રહ્યું હતું, બરાબર, પણ અહીંયા નાળીને આપણે કમ્પ્લીટલી શું કરી નાખીએ? ક્લોઝ કરી નાખીએ, સિમેન્ટથી પૂરી નાખીએ. એટલે અહીંથી આ આગળ આવી જશે નહીં, એટલે એને આપણે કહીશું ક્લોઝ એંગલ ગ્લુકોમા. શું કહીશું? ક્લોઝ એંગલ ગ્લુકોમા. હવે તમે વિચારો બંનેમાંથી ડેન્જર કયું? કારણ કે અહીંથી તો એક્વિયસ હ્યુમર થોડું થોડું તો આગળ આવતું હતું, પણ અહીંયા ક્લોઝની અંદર જરા પણ આપણે આવવા દેતા નથી. એટલે આ કન્ડિશન્સની અંદર શું થશે કે નોઝિયા અને વોમિટિંગ પણ જોવા મળશે. અને આ એક મેડિકલ ઇમરજન્સી છે. શું છે? મેડિકલ ઇમરજન્સી છે. આઈ પેન જોવા મળશે અને સડન આઈઓપી વધી જશે, ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર સડન વધી જશે. એટલે ડેન્જર કન્ડિશન્સ કેવા છે? એક આપણો જવાબ શું રહેશે કે એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા એ આપણો જવાબ રહેશે. એ આપણો સાચો આન્સર રહેશે, બરાબર. ચલો આગળ જોઈએ. What would you monitor in a patient taking high dose of acetaminophen over prolonged period? કે જો દર્દી એસિટામિનોફેનનો હાઈ ડોઝ લાંબા સમયથી ઉપયોગ કરે તો શું થાય? પ્રોથોબેન ટાઈમ મોનિટર કરવું પડે, જીઆરઇટીસન્સ, લીવર ફંક્શન્સ કે પછી કિડની ફંક્શન્સ. આની અંદર જવાબ આવશે લીવર ફંક્શન્સ. હવે જો એસિટામિનોફેન એટલે પીસીએમ આપણે કહીએ. શું કહીએ? પીસીએમ. તો પીસીએમનો હાઈ ડોઝ લઈ લીધો હોય તો આપણે લીવર પર ઇફેક્ટ કરે, કારણ કે આ શું છે? આ ઇપેટો ટોક્સિક ડ્રગ્સ છે. શું છે? ઇપેટો ટોક્સિક ડ્રગ્સ છે. હવે એસિટામિનોફેનનો એન્ટીડોટ એક્ઝામની અંદર પૂછે છે, તો આની એન્ટીડોટ શું છે? એન એસિટાઇલ સિસ્ટીન એ આનો એન્ટીડોટ છે, બરાબર. આ હતો આપણે આ બુસ્ટર MCQનો પાર્ટ 1. જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને મારી ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ. પ્રશ્નો ઉત્તર્યા.